માં આ વખતે હોલિડેઝમાં બધા જ પ્લાન કેન્સલ કરી દેજો અને શક્ય હોય ને તો ઇન્ડિયામાં જઈને મમ્મીને મળી આવજો મારા વાલા. કારણ કે આ ઘડિયાળની રફતાર દિવસે દિવસે ખૂબ જ વધતી જાય છે. મને નથી ખબર કે ઇન્ડિયામાં તમારું કોણ રાહ જોઈને બેઠું છે, પણ હા એટલી જરૂર ખાતરી આપું છું કે તમારી મમ્મી ને તમારા વતન પાછા આવવાના યથાન રોજે રોજ થાય છે. માને તમે વિદેશમાં જઈને કેટલી ધન દોલત કમાયા એનાથી કોઈ લેવા દેવા નથી, કે માને તમે વિદેશમાંથી મોંઘી મોંઘી ગિફ્ટો મોકલશો એનાથી પણ તમારી મમ્મીને કોઈ જ લેવા દેવા નથી. બસ માને તો એના દીકરા દીકરીને ભેટીને ખૂબ વાલ કરવો છે. માને ખબર છે એના સંતાનો વિદેશમાં જવાબદારીઓના કારણે આ કમાવાના ચક્કરમાં સરખી રીતે જમી પણ નથી શકતા. એને તો બસ ખાલી તમારા માટે રોજ નવી નવી વાનગી બનાવીને એના હાથોથી તમને જમાડવા છે મારા વાલા. હું માનું છું કે કદાચ આમાં માનો સ્વાર્થ હોઈ શકે, પણ આખી દુનિયા કરતાં, આખા પરિવાર કરતાં આપણને 9 મહિના વધારે તો આપણી મા જ આપણું ધ્યાન રાખે છે. તો એનો એટલો તો અધિકાર બને છે કે એ તમને સમયે સમયે ભેટીને વહાલ કરી શકે. તો મિત્રો શક્ય હોય તો આ જ હોલિડે લઈને તમારી મમ્મીને બધા જ પ્લાન કેન્સલ કરીને ઇન્ડિયા જરૂરથી મળી આવજો. મારી વાત નાની છે, સરળ છે. જો તમને સમજાય ને તો વંદન, ના સમજાય તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.